ભરૂચ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ ચૂંટણીઓ આવતા મજબૂરી વશને પરત ખેંચાયા હોવાનો આક્ષેપ કર્યો હતો। છેલ્લા 14 માસથી કૃષિ સુધારાના 3 કાયદાઓ સામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, જેને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષ પાર્ટીઓ સમર્થન કરી રહી હતી। તે દરમિયાન અચાનક આજે રાષ્ટ્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ વિવાદિત બનેલ 3 કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતા સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ હતી। સરકારના આ નિર્ણય પર ભરૂચ ખાતે આયોજિત કોંગ્રેસ સભ્ય નોંધણી અને જનજાગૃતિ કાર્યક્રમમાં આવેલ કોંગી અગ્રણીઓએ કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય અંગે તેઓની પ્રતિક્રિયા આપી હતી, જેમાં 3 કૃષિ કાયદા પરત ખેંચવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રાજકીય મજબૂરી ગણાવતા કોંગ્રેસ અગ્રણીઓએ ભાજપ અને વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડોક્ટર રઘુ શર્માએ આ કાયદા આ પહેલા જ પરત ખેંચવાની જરૂર હતી, પણ ચૂંટણીઓ આવતા મજબૂરી વશ તે પરત ખેંચાયા હોવાનો આક્ષેપ કર્યો હતો। તે ઉપરાંત તેઓએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને પણ તે સાથે સાંકળી લઈ ચૂંટણીઓ આવતા આ નિર્ણય લેવો પડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સંઘર્ષ કરતા શહાદત વહોરનાર ખેડૂતોની આ જીત અને તાનાશાહની હાર થઈ છે। ખૂબ પહેલા જ તે પરત ખેંચવામાં આવ્યા હોત તો કેટલાય ખેડૂતોના જીવ બચી ગયા હોત। તો વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોને મજૂર બનાવવાનું ષડયંત્ર સમાપ્ત થયું છે। ઉદ્યોગપતિઓના ઇશારે આ કાયદાઓ લાવવામાં આવ્યા હતા તેવા આક્ષેપ પણ તેમણે કર્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાતના ખેડૂતોનો વિજય ગણાવી પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ બહાર હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી આતશબાજી સાથે ઉજવણી કરી હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ઉપરાંત ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। એ વાતને લઈને સંસદથી સડક સુધી કોંગ્રેસના નેતૃત્વએ વિરોધ કર્યો। આ દેશના લાખો કરોડો ખેડૂતોએ આ કાળા કાયદાની વિરુદ્ધ રસ્તા પર ઉતરી દિલ્હીમાં ભેગા થઈ અને છેલ્લા 1.5 વર્ષથી સંઘર્ષ કર્યો છે। એ શરદી હોય, ગરમી હોય, વરસાદ હોય, એ વૃદ્ધો હોય, બાળકો હોય, મહિલાઓ હોય કે સામાન્ય યુવાન ખેડૂત હોય, અને જે દેશનો વાસી ખેડૂત નથી એવા તમામ દેશના વાસીઓએ પણ આ ખેડૂત આંદોલનને સમર્થન કર્યું કે કાળા કાયદા પાછા લેવાવા જોઈએ। પણ આ દેશમાં એક તાનાશાહ વ્યક્તિના અહમને કારણે, એક તાનાશાહ શાસકની જીદને કારણે કરોડો લોકોની વાતને સાંભળવામાં ના આવી, અનદેખી કરવામાં આવી અને ફક્ત એક સરમુખત્યારે પોતાનો અહમ સંતોષવા માટે આ કાળા કાયદાના અમલની શરૂઆત કરી। પણ હું આજે અભિનંદન આપીશ એ ખેડૂતોને કે એમણે આખા દેશના લોકોની અવાજનું નેતૃત્વ કર્યું ને દિલ્હીમાં શરદી, ગરમી, વરસાદ જોયા સિવાય આ સંઘર્ષ ચાલુ રાખ્યો। પોલીસે લાઠીઓ વરસાવી, પાણીનો મારો કર્યો, તમામ રીતે એમને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ સહેજ પણ ડગ્યા વગર, ડર્યા વગર આ સંઘર્ષ ચાલુ રહ્યો અને 700 કરતાં વધારે ખેડૂતોએ શહાદત વહોરી। અનેક ખેડૂતોને આ ભાજપના નેતાઓ દ્વારા ગાડીઓ નીચે કૂચડવામાં આવ્યા, તમામ રીતે ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન થયો, તેમ છતાં ખેડૂતોની જે મક્કમતાથી એના કારણે આજે ખેડૂત આંદોલનની જીત થઈ છે। આજે દેશમાં સત્યનો વિજય થયો છે અને આજે જે ખેડૂતોએ શહાદત વહોરી છે એને આખો દેશ વંદન કરે છે। જે કોંગ્રેસના નેતૃત્વએ આ વિરોધની શરૂઆત કરી હતી એ વિઝનરી નેતૃત્વને સમર્થન કરીએ છીએ અને સાથે સાથે સરકારને કહેવા માગીએ છીએ કે 5 રાજ્યોની ચૂંટણીમાં હાર દેખાઈ, આખા દેશના ખેડૂતો ઘર ભેગા કરશે એવો ભય ઊભો થયો, એટલે રાજનીતિ કરવા માટે આ કાળા કાયદા પાછા ખેંચવાની વાત કરી છે। આવનારા દિવસમાં સંસદમાં પણ આ કાળા કાયદા પાછા ખેંચાય ત્યારે ખરા અર્થમાં ખેડૂતોની જીત થશે અને આ ખેડૂતોની જીતની સાથે સાથે તાનાશાહ શાસકોની હાર છે। દેશમાં લોકશાહી પરંપરા જીવતી છે, અખંડ છે, એનો આ જીવતો જાગતો પુરાવો છે અને આ ખેડૂતોનો સંઘર્ષ, આ દેશવાસીઓનો સંઘર્ષની જીત છે। ત્યારે આજે
જો એક તાનાશાહ શાસકે પોતાનો અહમ ને જીત બાજુ પર મૂકી અને 1.5 વર્ષ પહેલાં કોંગ્રેસના નેતૃત્વની ખેડૂતોની વાત માની હોત તો કદાચ આ 700 કરતાં વધારે ખેડૂતોએ શહાદત ના વરવી પડી હોત. કરોડો ખેડૂતોએ જે આર્થિક પાયમાલીને નુકસાન વેઠ્યું એ વેઠવું ના પડ્યું હોત અને આવા દિવસો ના આવ્યા હોત. પણ આજે સત્યનો વિજય થયો છે, ખેડૂત આંદોલનની જીત થઈ છે, એનો આનંદ છે. અને આવનારા સમયમાં આ જ રીતે દેશના સામાન્ય લોકોના હક અધિકાર માટે આ તાનાશાહ શાસકો સામે સૌ સાથે મળીને લડતા રહીશું. તો જે રીતે અંગ્રેજોને ઝુકાવ્યા હતા, જે રીતે અંગ્રેજોને દેશ છોડવાની ફરજ પાડી હતી, એ રીતે આ નવા અંગ્રેજોને પણ ઝુકાવી પણ શકીશું અને સત્તા છોડવાની ફરજ પણ પાડી શકીશું. इसीलिए हम लोग सब आज आए हैं और हर ज़िले में जाएंगे, पूरे गुजरात में जाएंगे. इसके अलावा 14 तारीख से 29 तारीख तक जन जागरण का अभियान कांग्रेस पार्टी ने पूरे देश में शुरू किया है. जो ज्वलंत समस्याएं हैं देश के आम नागरिक के सामने, उन समस्याओं पे फोकस करना है, उनको उजागर करना है और जो लोग तकलीफ में है उनकी आवाज़ बनने का काम कांग्रेस पार्टी को करना है. हम चाहे सत्ता में नहीं हों, विपक्ष में हों, लेकिन हमारी जिम्मेदारी बनती है कि सरकार जो गलत काम कर रही है, सरकार जहां फेल हो रही है, उन मुद्दों को, जनता के मुद्दों को हम लोग उठाएं और पब्लिक के साथ खड़े रहें. अब ये किसान आंदोलन पिछले 1.5 साल से चल रहा था. सर्दी में, गर्मी में, बारिश में देश का किसान सड़कों पे बैठा हुआ था. 3 काले कानून भारतीय जनता पार्टी की सरकार जो केंद्र में बैठी है वो लेके आई. किसान को स्वीकार नहीं था. किसान बार बार उनसे आग्रह कर रहे थे कि आप ये काले कानून वापस ले लीजिए, लेकिन भारतीय जनता पार्टी की जिद थी, सरकार की जिद थी, उन्होंने लिया नहीं. कितने किसानों की मृत्यु हुई इस आंदोलन के चलते. कितने किसान 1.5 साल से घर बार छोड़ के सड़क पर बैठा है. अब जब पंजाब सहित 5 राज्यों में चुनाव आए, कांग्रेस ने दबाव बनाया, किसानों का दबाव था ही. इस चुनावी राजनीति को देखते हुए भारतीय जनता पार्टी ने रोल बैक किया है, निर्णय वापस लिया है. ये कोई किसानों के हित में कदम उठाते तो जब किसान ने मंजूरी नहीं किया इन कानूनों को तो तभी वापस लेना चाहिए था. अब 1.5 साल बाद आप वापस ले रहे हैं तो आपके सामने मजबूरी चुनाव की है. इसी तरह से पेट्रोल और डीजल, रसोई गैस, इसका दाम चुनाव से इन्होंने जोड़ दिया. जब भी राज्यों में चुनाव होगा ये पेट्रोल डीजल के दाम कम करेंगे और जब चुनाव खत्म हो जाएगा फिर हर रोज डीजल, पेट्रोल, रसोई गैस इसके दाम बढ़ेंगे. ये 5 राज्यों के चुनाव है, इसलिए भारतीय जनता पार्टी की सरकार ने 5 रुपये और 10 रुपये पेट्रोल और डीजल पे कम किए. मेरा दावा है कि ये जब चुनाव खत्म हो जाएंगे फिर से एक बार देश में ये कीमतें बढ़ेगी. ये जो चुनावी राजनीति भारतीय जनता पार्टी कर रही है वो देश की जनता के साथ छलावा है, धोखा है जनादेश के प्रति. अगर आपको कीमतें स्थिर रखनी है देश में तो उसको चुनाव से नहीं जोड़ना चाहिए. अंतर्राष्ट्रीय बाजार में क्रूड ऑयल के दाम कम हो रहे हैं, लेकिन यहाँ देश में ये तेल महंगा हो रहा है, आम आदमी का जीना मुश्किल हो रहा है. तो ये महंगाई की मार, नारा तो ये था बहुत हो गई महंगाई की मार, और अब की बार मोदी सरकार 14 में बना दी, 19 में बना दी. महंगाई रोक दी क्या इन्होंने? आज तुलना करेंगे जब कांग्रेस पार्टी ने इनको सरकार दी तब जो पेट्रोल के दाम थे, डीजल के दाम थे, रसोई गैस के दाम थे. हमारी तो प्रार्थना मोदी जी से यही है, भारतीय जनता पार्टी से, आप वही दाम ले आओ. जिस महंगाई को आप बता के सत्ता में आए थे वही दाम देश की जनता को कर दो तो ही बहुत बड़ा भला कर दोगे देश का. सर, अभी गुजरात के अंदर धर्मांतरण का मुद्दा भी उछला हुआ है.
उसको आप किस तरह देखें? थैंक यू।